અને ભાઈ હું એ જ કહેતો હતો કે 2 દિવસથી મારી અંદર હતું કે ભાઈને આ પૂછ્યું છે કે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર કેમ પ્રગટ થાય એમ. બરાબર. એ ભાઈ સીધો પેલો પ્રશ્ન પૂછી લીધો. એટલે વ્યવહારિક જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ પ્રેઝન્ટ મોમેન્ટ થી થાય, અને સાયકોલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ અવેરનેસ થી થાય. એટલે બે વસ્તુનો ફરક સમજવાનો. એક વ્યવહારની અન્ડરસ્ટેન્ડિંગ, એટલે અન્ડરસ્ટેન્ડિંગ ના બે પ્રકાર, વ્યવહારિક અન્ડરસ્ટેન્ડિંગ ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય, ઓલી ટ્રુથ ની અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. અવેરનેસ દ્વારા જે આવે એ ટ્રુથ ની અન્ડરસ્ટેન્ડિંગ, અને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જે આવે એ અન્ડરસ્ટેન્ડિંગ ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. એ રીતે, કારણ કે આપણે ફેક્ટ નહીં જોતા નથી, એટલે પેલું ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ આવે અને પછી ઓલી અન્ડરસ્ટેન્ડિંગ આવે. આમાં એક વસ્તુ યાદ રાખવાની, તમારે ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં આત્મા વિશે, પરમાત્મા વિશે, સાક્ષાત્કાર વિશે જે કલ્પના તમે કરો છો ને એ આમાં જરૂર નથી. એટલે તમે એને જ્ઞાન માનો છો. માનો કે તમને માહિતી, ઇન્ફોર્મેશન આત્માની, પરમાત્માની કે જે ઇન્ફોર્મેશન એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના પાર્ટમાં જ છે, આપણે શબ્દ અને વિચારના પાર્ટમાં જ છે. એટલે એ તમારે બે વિભાગ કરવાના કે હું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની વાત કરું છું, હું કલ્પના કરું છું કે આત્મા આવી રીતે, ને તમે પ્રશ્ન એમ કરો કે આત્મા તો આમ ને આમ પ્રેઝન્ટ મોમેન્ટ આમ, એ બધું વૈચારિક છે. તમારે પ્રેક્ટિકલ દર્શનની ભૂમિકાએ જઈને એને વેરીફાઈ કરવાનું છે. બાકી ઓલું તો હાવ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, શબ્દ અને વિચાર છે, કાંઈ નથી. અને એના દ્વારા તમે સંતોષ ના અનુભવો, એ એક વસ્તુ છે. શબ્દ અને વિચાર દ્વારા જે આપણને સમજાય છે ને એના દ્વારા આપણે સેટિસ્ફાઈડ થાય છે. જે કૃષ્ણમૂર્તિ એવું કીધું આમ એક સ્ટેપ ની અંદર એને કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ અ લાસ્ટ સ્ટેપ. તો એ કયો સ્ટેપ છે કે આપણે પેલું ભણીને લાસ્ટ થઈ જાય? એટલે આમ આપણે વાત કરી લીધી, ફર્સ્ટ સ્ટેપ ઇઝ લાસ્ટ સ્ટેપ, એટલે સમય રહિતતાની જે આપણે વાત કરી ને, જે પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર સમય રહિતતા ભલે 1 સેકન્ડની હોય, 2 સેકન્ડની હોય, એ સમય રહિતતા છે, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે હાલવા માટેનો. આ એક વસ્તુ છે એની. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ દર્શનની ભૂમિકાથી શરૂ થાય, વિચારની ભૂમિકાથી ન થાય. એટલે ફર્સ્ટ સ્ટેપ શરૂ થશે એ અહીંથી જ થશે, જાગૃતિથી જ થશે. ક્યારેક કેવું બને જીવનમાં, આમ આ વસ્તુ તમે કહો છો એ સમયની પાર છે, પણ સમયનો ઘણીવાર એટલો બધો બોજ લાગતો હોય કે એ સમયને પાસ કરવા માટે કોઈ પણ વસ્તુનો આશરો લેવો. હા, એ તો છે. એ તો ના, એટલે તમારી વાત સાચી છે. કારણ કે ત્યાં કોઈ ભય હોય, ક્યાંક પલાયનવાદ હોય, ખબર નહીં, ખાલીપો હોય. હા, એ તો સાચી વાત છે. એટલે ત્યાં તમે સમયને ઉભો કરો છો. એટલે સમય નું નિર્માણ, એટલે માનો કે તમે આને જોવામાં કરી શકો કે આ શું છે. માનો કે આ છે તો એનાથી વાકેફ થવું છે. આ જે હકીકત અત્યારે જે પલાયનવાદની વૃત્તિ ચાલુ થઈ ગઈ છે, ભયની કોઈ વૃત્તિ ચાલુ થઈ ગઈ છે, તો એને મારે જોવી છે, તો એ સાધના થઈ ગઈ. બાકી તમે એ ધક્કો મારે તમે ભાગો એટલે તો તમારી સાધના, એટલે ફર્સ્ટ સ્ટેપ લાસ્ટ સ્ટેપ ન થયું. ફર્સ્ટ સ્ટેપ ત્યારે થયું કે તમે આને જોવાનો પ્રયત્ન કર્યો, અનુભવવાનો પ્રયત્ન કર્યો. એટલે તમે એમ સમજો, જોનાર છે એ અબદલ તત્વ છે અને જોવાની વસ્તુ બદલતું તત્વ છે. તમે જીવનનો એક્સપિરિયન્સ તમે એવી રીતે લ્યો કે જીવનની વસ્તુ આવે છે ના, તમે ઓબ્ઝર્વેશન કરો, જીવનની વસ્તુ આવે છે, તીવ્રતાથી આવે છે, ત્યારે આપણને એમ લાગે કે આ કોઈ દી ખૂટશે જ નહીં, હવે શું થશે, અને એ વસ્તુ આવીને વહી ગઈ. તમે 1 વખત જોયું, 2 વખત જોયું, 4 વખત જોયું, પછી તમને સમજ થઈ જવી જોઈએ કે આ વસ્તુ કેટલી વાર ટકશે, તો તમને બોજ નહીં લાગે. પરિવર્તન પામતી વસ્તુનો સાક્ષાત્કાર પણ બહુ ઉપયોગમાં છે. અપરિવર્તન પામતી વસ્તુનો સાક્ષાત્કાર નહીં, પરિવર્તન પામતી વસ્તુનો સાક્ષાત્કાર છે કે આ વસ્તુ આવી, મને એમ લાગતું હતું કે બહુ ભારી બોજાલાયક છે, કોઈ દી જાશે નહીં, વહી ગઈ. આવી કેટલી વાર સિચ્યુએશન આવી, વહી ગઈ. તો આ વસ્તુ આવી છે, જવાની છે, એનો સાક્ષાત્કાર આપણને થશે. એટલે આપણે એનાથી ગભરાઈ નહીં જાય. એટલે પરિવર્તન પામતી વસ્તુનો સાક્ષાત્કાર જો યથા યોગ્ય રીતે થઈ ગયો તો તમારા કેટલા પ્રશ્ન વહી જશે એમ. ખાલી સામાન્ય કોકની પ્રતીક્ષા કરવાની, આપણે કોઈને કીધું હોય કે આ ટાઈમે હું આવીશ, તો આપણા ટાઈમથી બહાર ગયા અથવા તો આપણા જે નક્કી કરેલા સમયથી વસ્તુ બહાર હોય તો આપણે એમ થાય કે હવે તો અહીંયા નથી રહેવું, આપણે એને કહી દઈએ તમે જાય.
હા એટલે હા ના ના એટલે તમારી વાત સાચી છે. એટલે જે છે એનો અસ્વીકાર છે. એટલે કૃષ્ણમૂર્તિ એમ કે છે જે છે એનો સ્વીકાર છે એ ફર્સ્ટ સ્ટેપ છે. જે છે એનો સ્વીકાર કરવો. એમ એટલે આપણા જીવનની અંદર એરર અને એનો આપણું કરેક્શન હોય છે. એટલે આ તમારી એરર છે. તમે તમારા ભૂતકાળની સ્મૃતિ દ્વારા ભૂતકાળની સ્મૃતિ જે તમને પડી ગઈ છે કે કોઈને ટાઈમ દીધો છે એટલે ટાઈમે આવવાનું છે અને એ ટાઈમે આવતો નથી, એટલે ભૂતકાળનું જે વસ્તુ છે એ તમને ક્રોધિત કરે છે, રિએક્શન કરાવે છે. તો આમ એના ઉપર એક કામ કરવાનું છે. એના ઉપર એક કામ કરવાનું છે. ભૂતકાળના વેલ્યુ છે, ભૂતકાળની વસ્તુ છે, દરેક વખતે આમ જ થયું છે. જયારે વેઇટિંગ કરવાનું આવ્યું ત્યારે આપણને રિએક્શન જ આવ્યું છે. તો ભૂતકાળને આપણે ઠીક કરવું જોઈએ ને. ભૂતકાળ છે એને ઠીક કરવો જોઈએ. અત્યારે જે થયું છે એની હારે વહેવું છે કે એના ઉપર કામ કરવું છે. બે વસ્તુ ત્યાં હોય. એટલે એરર શું છે કે કાલનો ભૂતકાળ છે એ મને દોરે છે, એનું હું કરેક્શન જો અત્યારે કરી આપું તો બહુ ફાયદાકારક છે. કરેક્શન કરવાનું છે. આપણા ભૂતકાળના વેલ્યુ આપણા અંદાજ છે ને, આપણા અંદાજ અંદર કરેલા અંદાજો, એ અંદાજો છે એને ચેન્જ, એટલે અંદાજોને કાપવાના છે. હું અંદાજ જે કરું છું અંતર ક્યારે કે આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ, એ અંદાજને તોડવાના છે. એમ બીજાની જે ધારણાઓ થઈ ગઈ છે અંદર આ અંદાજ તમે કહો બીજાની એક ધારણાઓ આપણી અંદર થઈ ગઈ છે. આ વ્યક્તિ આ ટાઈપની, આ વ્યક્તિ આ ટાઈપની, આ ટાઈપની. આ ધારણા છે ઈ આપણી અંદર તૂટતી નથી ગઈ. હા, તૂટતી નથી. એટલે ઈ જો આપણે એમ થાય કે આ તૂટે નહીં કે હું આપણે કેવી રીતે આ વસ્તુ કરશે ના, એટલે તોડવા માટે તમે ક્યાં ઉભા છો? માનો કે તોડવું છે કે નથી તોડવું, પેલું તો એ પ્રશ્ન છે. તોડવું છે કે નથી તોડવું? તોડવું છે તો અત્યારે મને જે રિએક્શન આવે છે એના ઉપર ઉભું રહેવું છે. હવે હું ઓલા રિએક્શન હારે વહીશ નહીં, રિએક્શન ને જોઈશ કે હું પ્રકારના ભાવો મારી અંદર ઉઠે. તો એ આ એક અલગ પ્રકારની વસ્તુ થઈ. અને આ સ્ટેપ જો તમે ભરી લીધું તો ઈ આ સ્ટેપ જ આગળ તમને લઈ જશે. પછી કાયમ ધારણા મુજબ ઈ વ્યક્તિ આપણી યારે નથી જીવતો. ના, ખરેખર હા નથી. આપણે એમ થાય કે આપણે આવું ધારણા કરતો આ વસ્તુ કઈ બદલી. હા સાચી. પણ ઈ તો થોડીક વારમાં ઘણી વાર બદલી જાય. થોડીક વારમાં. ના, એટલે કુદરત આપણી માન્યતાઓને બદલે આપણી માન્યતાઓમાં શું કામ જીવી છે કે તમે ફેક્ટમાં જીવો ને, એમ કે છે એમ. અધીરાપણું કેટલું છે કે ટાઈમે વ્યક્તિ ન આવે તો આપણું અધીરાપણું કેટલું પ્રગટ થાય છે. એના ઘણા કાર્યકારણો હોય શકે ન આવે એના કારણ. એ સિવાય આપણે કામ કરવાનું છે એ એક મુખ્ય કારણ છે એમ. ના, એટલે તમે રિએક્શન આવતા હોય એના ઉપર તમે એ રિએક્શન આરે વેહો નહીં, એને જુઓ કે આ શું. એટલે એમ કે આ ભગવાન તરફથી આવેલી વસ્તુ છે ને, હું મારા વ્યક્તિગત આગ્રહને આ જે વ્યક્તિ નથી આવતી એટલા માટે નથી, એટલે એ વ્યક્તિને ભગવાને જ લેટ કરી છે, તો ભગવાને જ કંઈક કર્યું છે કે જેથી આ એનો ચહેરો પોતાનો જોઈ શકે. એટલે એ વ્યક્તિનું કોઈ કૃત્ય જ નથી, છે ભગવાનનું કૃત્ય. અને એ ભગવાનનું કૃત્ય છે એને તમે અવગણના કરીને તમારું પર્સનલ વ્યૂ છે એને તમે આગળ રાખો છો. પર્સનલ વ્યૂ નું વિસર્જન કરવાનું છે અને સમષ્ટિ જે કરવા માંગે છે એની હારે સંમત થવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે, ફેક્ટનો સ્વીકાર કરવાનો છે. એમ એ રીતે છે એ એટલી બધી સ્પીડમાં આપણી પાસે કંઈક પણ વસ્તુ બધી કરાવતો, એટલી બધી સ્પીડમાં તમે ઘણી વાર કહેતા હો એક પછી એક માણસની અંદર આવું બનતું આ પ્રકારની પછી આ પ્રકાર, એટલે એવી રીતે મન એકદમ સ્પીડની અંદર આપણે અંદર બધા કામ કરાવવાનું. એ મન આરે છે ને ઇમોશન ભળી ગયું હોય, ખાલી મન ન હોય, મન ની આરે ઇમોશન ભળી ગયું હોય, ઇમોશન ને સ્પીડ જઈ છે. એટલી બધી સ્પીડમાં આપણે આપણે આટલું શીખાડીએ આખીએ છે તો આપણે કેમ આમ સ્લો ભૂમિકાની અંદર કેમ આપણે નથી કરી શકતા? નથી કરી શકતા ઇફેક્ટ છે. અને એના ઉપર જ આપણે હવે કામ કરવાનું છે. એટલે જે થઈ રહ્યું છે એ આપોઆપ થઈ રહ્યું છે યંત્રમાંથી. હવે ઈ આપોઆપ થઈ રહ્યું છે અને થોડુંક ઓબ્ઝર્વેશન છે તેથી જોઈને કરવાનું છે એમ.
પછી તમે કહ્યું છો ઘણી વાર સમય બાંધવો પડે. સમય બાંધ્યા પછી એમ મને એમ કે તું હજી હતું બાકી સમય બાંધવો કે આટલું જ કામ કરવાનું જાવ. એટલે એની અંદર મહત્વનો પોઈન્ટ છે ઈ કર્મ નથી. હા કર્મ નથી અંદર. ના 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 ના, તમે સમજો ના, એમ નહીં, કર્મ નથી. આપણે કર્મ બધાય કરી છે ને, જે પ્રકારના કર્મ આપણે નક્કી ધારણા મુજબના કર્યા છે ને, એ આપણને સંઘર્ષ સિવાય કઈ નથી આપતા. કારણ કે આપણી નજર કર્મ ઉપર છે. કર્મ કરીને પછી શું? હાલો કર્મ કરી લીધું પછી શું? કર્મ થઈ ગયું, શું થઈ ગયું? એટલે કર્મ મહત્વનું નથી. કર્મનો કરનાર અત્યારે રિલેક્સ છે, અત્યારે ભૂતકાળના દબાણોથી દબાયેલો છે. શું છે અત્યારે મહત્વની વસ્તુ? કર્મ કરનારો છે, કર્મ નથી. અને આપણી અંદર જે વ્યૂ છે એની અંદર કર્મ મહત્વનું છે, કર્મનો કર્તા મહત્વનું નથી. કર્મના કર્તાને ગમે એટલું ટોર્ચર થાય, ગમે એટલું ટેન્શન થાય, ગમે એટલી નેગેટિવિટી આવે, એને કઈ વાંધો જ નથી. એટલે ધ્યાન ક્યાં રાખવાનું છે? કર્મનો કર્તા રિલેક્સ છે, ભૂતકાળના બોજા વગરનો છે. કેમ છે? કેવી રીતે છે? એને રિલેક્સ કરવાનું. રિલેક્સેશન એ રીતે આવતું નથી. તમે કે રિલેક્સ રિલેક્સ પણ એમે બહુ જાય કે હા મારા જીવનમાં આપણા રિલેક્સ રહેવા માટેની બને એટલા ફ્રેશ કામ કરતા કરતા આપણે રિલેક્સ આપણે બહુ જ ન આવડે પણ એ રિલેક્સ રહેવાતું નથી. ના, એટલે કર્મ કરનાર ઉપર તમારું ધ્યાન હોય ને, કર્મ તરફ નહીં, કર્મ કરનાર તરફ, કર્મ કરનારના ભાવ તરફ તમારું ધ્યાન હોય છે. વહેતા પ્રવાહની અંદર સ્ટોપ થવા માટે કંઈક જોઈશે. આ મનનો જે મન ઇમોશન નો બધાનો વહેતો પ્રવાહ છે, હવે એને કોઈ પોઝ કરે એવું કોઈક જોઈશે કે શું કરે છે, એ આપણે જરૂરી છે. આ શું કરી રહ્યું છે? આપણે જે કર્મ કરે છે એ બિચારો જીવાત્મા શાંતિથી કરે, આનંદથી કરે, પ્રેમથી કરે. અને કરીને શું કરવાનું છે? કરીને છેલ્લે તમને સુખ જોઈશે ને, તો આ ક્ષણની અંદર તમને જીવતા આવશે તો પ્રતિક્ષણ તમે રિલેક્સ, ખુશ, હસો છે. પણ કોને અડીને? જે કર્મ કરે છે એને અડીને તમે કર્મ કરશો તો બધી વસ્તુ સુખ 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 સુખ. એટલે છેલ્લે કર્મનો હેતુ તો આનંદ છે ને, કર્મનો હેતુ તો રિલેક્સેશન છે ને, કર્મનો હેતુ તો શાંતિ છે ને. તો કર્મ કરતી વખતે શાંતિ મને કઈ રીતે મળે? કર્મ તરફ તમારું ધ્યાન હશે તો શાંતિ નહીં મળે. કર્મનો જે કરનારો છે એનું સ્થિતિને તમે ચેન્જ કરશો ને તો શાંતિ મળે. આપણા માટે કર્મ કરનારો મહત્વનું નથી, જળ વસ્તુ મહત્વની, કર્મ મહત્વનું છે. અને આ ક્ષણ જેવી છે ને, આ ક્ષણે તમને જે પ્રશ્નો છે ને, આ જ પ્રશ્નો તમારી આગળ આ જ પ્રશ્નો આવવાના છે. તમે અત્યારે રિલેક્સ નથી, તમને અત્યારે અજંપો છે, તમને અત્યારે રિએક્શન છે. આ ક્ષણ છે એવી જ આગલી ક્ષણો છે. હવે તમારી આ ક્ષણો તમારી ભવિષ્યની ક્ષણો જો શાંતિમાં જવા દેવી હોય તો આ ક્ષણમાં અશાંતિ શું છે એ તમારે સમજવું જોઈએ. હલો, હવે આ ફેક છે, આ જીવનનું ફેક છે કે નથી થયું. માનો કે હવે અત્યાર સુધીનું નથી થયું તો ફેક છે. હવે નથી થયું તો એ કઈ એમ કે આપણી શાંતિથી મોટું નથી, આપણા આનંદથી મોટું નથી. આ આપણું દ્રષ્ટાંત. હવે આપણે એના માટે ખીજાઈ જાય કે કેમ ન કર્યું, આમ કેમ આમ થયું, તો એનો અર્થ કઈ નથી. તમે કહેજો કે તમને મહત્વ કેને આપ્યું? શાંતિ, પણ ઈ સાંભળી અંદર યાદ હોવા છતાંય ઘણી વાર સામે યાદ આવતું હોય છતાંય ભૂલી બીજાને. ના, એટલે તમે પ્રેક્ટિકલ શું કરો છો? સવાલ એ છે તમે પ્રેક્ટિકલ શું કરો છો? ના, એટલે આના ઉપર કામ કરવા માટે પ્રેક્ટિકલ શું કરો છો? ના, તમને પ્રશ્ન પૂછો. માનો કે તમે શું કરો છો આના માટે? હાલો આ બધું વહી જાય, તમે જે ઈચ્છો છો બધું વહી જાય, તો એના માટે શું કરો છો? આપણી અગર ઈ ક્લેરિટી નથી કે આપણે એના માટે સાધના શું કરી છે. આ જે વસ્તુ છે આપણી અંદર જાય છે, અજંપો આવે છે, રિએક્શન આવે છે, આના ઉપર કામ કરવા માટેનું સાધન શું આપીએ?
કયા સાધનથી આપણે એના ઉપર કામ કરશું? તો એ ખબર નથી, તો પછી એનો પછી શું થાય? હમણાં તમે જે કહેતો ને કે કર્મ કરતા હોય આપણે રિલેક્સેશન નથી હોતા, એટલે લગભગ 11 વાગ્યાનો આ સત્સંગ ચાલુ થયો ને ત્યારનું મારું એ સત્સંગમાં ધ્યાન જ નથી. મને મારું સતત એટેન્શન હું હતું, મેં કીધું અવાજ કેમ આવતો નથી, આમ ત્યાર દઈને સાંભળવા માંગતો હું કઈક ગોઠવો છે આ તમે કીધું એટલે તમારે વારી ગણી જવાની ઈચ્છા હતી. પણ એટલે અહીંયા ન રહી કહું ના, પણ અહીંયા રહેવા માટે ત્યાં જવાની જરૂર હતી. હિંમત નથી વચ્ચે ઉભો થઈ જવાની. ના એટલે એમ નહીં, એટલે આપણે ફેક ની જ અત્યારે વાત કરી રહ્યા છીએ. અત્યારનું ફેક શું છે? અત્યારે સત્સંગ છે એ ફેક ને બતાવવા માંગે છે અને કુદરતી ફેક ઉપર જ તમને લઈ જાય છે. ના, એટલે સત્સંગનો મહિમા જ છે કે સત્સંગ જે વસ્તુની વાત કરે છે એ પ્રૂવ કરીને બતાવે છે. સત્સંગ છે એ પ્રૂવ કરીને બતાવે કે અત્યારે ફેક ની વાત થાય છે, તો ફેક શું છે? સત્સંગ સાંભળો કે ફેક સત્સંગનું રેકોર્ડિંગ કરવાનું છે ઈ ફેક છે. તો કે ઈ રેકોર્ડિંગ થતું નથી મને અત્યારે ખબર છે, છતાંય હું ઉઠતો નથી, તો આ શું છે? શંકા આવતી હતી કે થઈ છે કે નહીં, અંદર સતત એ ચાલતું હતું અને પાછો ભય હતો કે વચ્ચેથી ક્યાં જવું, હિંમત નથી થતી ચેક કરવા જવા. ના એટલે તમે બોલ્યા તો આમ મજા આવી. ના એટલે તમે એમ સમજો કે આ ફેક ને કોણ અટકાવતું હતું? ના, એટલે તમે અત્યારે બધા સમજો ને ફેક ને કોણ અટકાવતું હતું? ઈ તમે માનો કે ત્યાં જવા તમને ખ્યાલ આવે છે કે અવાજ નથી આવતો, એટલે એ ભૂતકાળ છે. મારું કહેવાનું એમ છે ભૂતકાળનું દબાણ છે, ભૂતકાળના વેલ્યુએશન છે. ના, એટલે તમે બરાબર આને અન્ડરસ્ટેન્ડ કરો કે ભૂતકાળની વેલ્યુ છે કે સત્સંગમાંથી વચ્ચેથી નહીં જવાનું. એટલે વચ્ચેથી નહીં જવાનું એ એક રીત બરાબર છે, પણ અત્યારની પરિસ્થિતિમાં એ રીત બરાબર નથી. અત્યારની પરિસ્થિતિમાં વાં જવું બરાબર છે. એટલે પેલો પ્રેફરન્સ કોને આપવો એ આપણો વિવેકાનંદ નો માગે. હવે કાલનું ભૂતકાળ તમને નડે છે કે સત્સંગમાં બહુ ઉઠાય નહીં, ફલાણું ન કરાય, તો એ પછી તમને કઈ એ ભૂતકાળ છે. અને અત્યારે તમારી આગળ પ્રેઝન્ટ મોમેન્ટ છે કે અત્યારે પેલો પ્રેફરન્સ કોને દેવાય? તો ઓલું રેકોર્ડ થયું જ ને, આ તો ન થયું બસ. 15 મિનિટ રિલેક્સ જ ન રહે પણ એમ નહીં, એટલે એનો અર્થ એમ છે તમે ફેક ની જોતા નથી. માનો કે તમે રિલેક્સ નથી, તમને રિલેક્સ ન થવા માટે અથવા અજંપો થવા માટેનું કારણ છે તો એને દૂર ન કરે. ના, એટલે હવે પછી તમારે એની અન્ડરસ્ટેન્ડિંગ લેવાની છે કે અજંપો છે. હવે અજંપો ને ખાલી એક અહીંથી આ વાં લગીને આટો મારીશ ને અજંપો દૂર થઈ જશે અને મારી 15 મિનિટ સાર્થક થઈ જાય. તો કેટલી ઈઝી છે એમ. આપણે ભૂતકાળના વેલ્યુએશન એવા ભયંકર હોય છે ને કે એ આપણને ગમે કરીને ખેંચી રાખીને જે ફેક છે એ કરવા દેતા નથી. એટલે દ્રષ્ટાંતે આપણે ગોતવાનું નથી, આપણે અહીંને અહીંથી મળી ગયા. એમાં ભાઈ તમે બોલ્યા ને કે અંદર અવાજ આવે ત્યારે મને અંદર મજા આવી ગઈ. ના, એટલે તમે તમારી ઇન્સ્ટિંક્ટ થી વાકેફ થાવ અને તમારો અંદરનો અવાજ છે એ સાંભળો અને અત્યારે અવાજ છે એ મુજબ અત્યારે કરવા જેવું હોય તો કરી લ્યો, એમ એ ટાઈપનું કહેવા માંગે છે. એમ આપણે ચાલુ તો કર્યું પણ ઓલું તો કર્યું ને. હા, તો એ તો કર્યું તો પછી હા એ રીતે તો 100% પણ લાલ ટકવું ને એટલે અવાજ મ્યુટ રહ્યું. એટલે સજાગતા થોડીક ગુમાવી તો એ વસ્તુ થાય. માનો કે આપણે સહી સજાગતા ગુમાવી કે ઓલું કરવું જોઈએ એ કરી નહીં, એટલે સજાગતા ન રહી તો એ થઈ ગઈ એમ. એટલે સજાગતા રાખવી પડે છે બધી જગ્યાએ. આ તો વ્યવહારિક સજાગતા છે અને વ્યવહારિક ને પરમાર્થિક આમ અલગ નથી. જાગૃતિ કઈ અલગ નથી. જેમ આ વ્યવહારનું દેખાય છે એમ સાયકોલોજીકલ દેખાય છે, ફરક કઈ નથી. આમાં સ્થૂળ દેખાય છે ને આમાં સાયકોલોજીકલ દેખાય છે, બસ એટલે જ ફરક છે. આત્માની અનુભૂતિ તમે કોઈ પણ ગ્રહમાં હો ને, બુધમાં હો, શુક્રમાં હો, મંગળમાં હો, તો બધામાં થઈ ગઈ. ખાલી એની અંદર તમારી અંદર પ્રેમ જોઈ
એટલે એવું નહીં કે આ ગ્રહમાં હોય તો જ થાય, એવું નહીં. પછી ગ્રહો એની રીતે સંયુક્ત થઈ જાય, પછી બધા ગ્રહો છે એ સિંક્રોનાઇઝ થઈ જાય. તમારું રાઈટ ઇમોશન, રાઈટ વિવેક કામ કરતો હોય તો શનિ કામ કરતો થઈ જાય, ગુરુ કામ કરતો થઈ જાય. એમ અને વ્યક્તિ ખુદ એના ઉપર આધારિત છે કે એ જે પ્રમાણે મહેનત કરે એ પ્રમાણે બધું સહયોગ થવા મળે. એવું જરૂરી નથી કે ના, એટલે મંગળ તમારે માનો કે તમારી અગર મંગળ ગ્રહ છે, તમારી અગર મંગળનો ગ્રહ છે તો મંગળના ગ્રહની અંદર એવું છે કે મંગળની અંદર તીવ્રતા, કોઈ પણ કર્મ કરવું હોય તો કોન્સ્ટન્ટ કરવું હોય તો ઈ જે મંગળનો ગ્રહ છે એ એવો છે કે ઈ કોઈ પણ કર્મ સોંપવામાં આવે તો ઈમાનદારીથી કરે, એનો પોઝિટિવ વિભાગ છે કે, અને ઈ મૈંડોરીએ મંગળ વાળો. એ સિવાય મંગળની અંદર ગુસ્સો હોય. મંગળના ગ્રહ વાળા લોકો પોલીસ બને, સૈનિક બને, એ ટાઈપની વસ્તુ છે. તો હવે આ મંગળના ગ્રહ, પણ એ મંગળનો ગ્રહ તમારી અંદર હોય તો તમે શું કરો? એટલે માનો કે એ મંગળની અંદર મંગળ કોઈ પણ કર્મ કરે ને એને વફાદાર રહે, કોઈ પણ વસ્તુ લે તો એને વફાદાર લે. એટલે મંગળ ગ્રહ તમને, તમે માનો કે આધ્યાત્મમાં છો તો મંગળ ગ્રહ તમને સતત રીતે કોન્સ્ટન્ટ રીતે યાદી અપાવે કે આ કરવાનું જ છે, આ કરવાનું છે, તો એ મંગળ તમને સહયોગી થઈ ગયો. જો અધ્યાત્મમાં આવ્યા તો તમને મંગળ છે એ સહયોગી થઈ ગયો. અચ્છા, એ મંગળ દ્વારા તમે તમારા ક્રોધ ઉપર, તમારા આગ્રહ ઉપર કામ કરશો, મંગળ દ્વારા છે. બે સાઈડ છે. એટલે કોઈ પણ ગ્રહ છે એ ગ્રહ પોતે કોઈ રીતે આપણને કઈ પ્રકારનું નુકસાન કરતો નથી. તમારી અંદર જે મેન્ટાલિટી છે એ પ્રમાણે ગ્રહ તમને પરિણામ આપે છે. એટલે ગ્રહ છે આપણા સાયકોલોજીકલ મા બાપ છે. જેમ ફિઝિકલ મા બાપ છે, ફિઝિકલ મા બાપ દ્વારા એનું જીનેટિક આવે છે ને, એવી રીતે સાયકોલોજીકલ જીનેટિક ફાધર છે એ ગ્રહો છે. આપણું એસેન્સ એમાંથી બને છે, આપણો સ્વભાવ એમાંથી બને છે, આપણા આકૃતિ જે બને છે એના કલર કેવો, આંખનો કલર કેવો હશે, વાળનો કલર કેવો હશે, એની ઊંચાઈ કેટલી હશે, એ બધું એના ઉપર આધારિત છે. એટલે એમ કે આપણો વધારે સંબંધ છે. કોઈ એમ કે ને કે અમે ગ્રહને નથી માનતા, એમ કે આપણે પાર્ટ ઓફ પાર્સલ આપણા આખી કોસ્મોલોજીના બધી વસ્તુ છે એ આપણી અંદર પડેલી વસ્તુ છે. એટલે આપણે કોઈ વસ્તુનો નકાર ન કરી શકીએ. આપણે ગ્રહથી જુદા નથી, સૂર્યથી જુદા નથી, ચંદ્રથી જુદા નથી, નિહારિકાઓથી જુદા નથી. આપણે જુદા નથી. એના બધો પાર્ટ આપણી અંદર એક નાના પ્રકારમાં બધાનો પાર્ટ આપણી અંદર છે. અને આપણા પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. પિંડમાં ન હોય, બ્રહ્માંડમાં હોય જ નહીં. એટલે આપણે માનવું કે હું આ ગ્રહોને નથી માનતો, હું આને નથી માનતો. અરે ભાઈ, તું સૂર્યમાંથી તારી જીવન શક્તિ આખી સૂર્ય, એટલે તારી અંદર જે જીવનતા છે તો સૂર્યની છે. અચ્છા, તારું આખું ફિઝિકલ મટીરિયલ છે એ પૃથ્વીમાંથી બનેલું છે. અને ફિઝિકલ બોડીની અંદર જે પ્રકારના સ્વભાવો, કલરો, આંખ, પગ, હાથ બધાનો આધાર છે એ આપણે શું કહેવાય, આપણે ગ્રહો છે. એટલે આ ત્રણના સંયોજનથી તમે બનેલા છે. ત્રણ અત્યારે આપણા સમજવા માટે આપણે હાયર નું એબ્સોલ્યુટ છે એ આપણી અંદર ઘણી રૂપે બધી વસ્તુ પડેલી છે. બધી વસ્તુ આપણી અંદર છે. આપણે વિશ્વના સેલ છીએ, નાનકડા બ્રહ્માંડના નાનકડા સેલ છે. એટલે આપણો બધા સાથે સંબંધ છે. કોમ્યુનિકેશન કરતા આવડવું જોઈએ ને. આપણે આપણી ઇન્ડિવિજ્યુઆલિટી જ નથી.
આપણી ઇન્ડિવિજ્યુઅલિટી છે જ નહીં. આપણું જીવન જીવવા માટે હવાની જરૂર છે, પ્રકાશની જરૂર છે. તો પ્રકાશ છે, સૂર્યમાંથી હવા છે, પછી જલ છે. તો આપણું પોતાનું વ્યક્તિત્વ ક્યાં છે? બહારથી વસ્તુ આવે છે ને આપણે જીવી છીએ. એટલે આપણે એની સાથે નાતો છે. આપણા એટલે શરીરના મા બાપ આ બધું છે. આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, ગ્રહો, બધું જીવન છે એ સૂર્યમાંથી. જીવનતા ભાનનું તત્વ છે એ સૂર્યનું છે આપણી અંદર. આપણી ભ્રમણા છે કે આપણે કોઈ સમષ્ટિથી જુદા છીએ, એ ભ્રમણા છે. આ લોકોનું આ તમારું એસન્સ શબ્દ વાપર્યું ને, હા. તમારો પુરુષાર્થ એ પ્રમાણે હોવો જોઈએ બે જગત આ બાજુ કે આ બાજુ અંદરના પુરુષાર્થ. તમારો જે માસ્ટર સેલ છે એને સેલ કે માસ્ટર સેલ હોવા પ્રમાણે અંદર ન્યૂ ફોટોગ્રાફ તમારો જે આપણું એસન્સ છે એની અંદર જ્યાં સુધી જન્મ એટલે ન્યૂ ફોટોગ્રાફ પડતા જાય. અને માસ્ટર સેલ છે એની અંદર આ ફોટો છે એની અંદર પડ્યો છે તો એ બધા સેલ એક વાસો આપે. દાખલા તમે જાણતા છો તમારો જે અનુભવ છે, તમારી અંદર જે કઈ વસ્તુ બની બની અમે અહીંયા આવીએ છીએ તો તમારી અંદર તમારો માસ્ટર છે એ બધા સેલ વાસો થઈ ગયો. એક વાર સેલ છે આમ છૂટા પડે ને તમારી અંદર બીજાને કે મજા આવી જાય એવી. પણ એ તમને આપે તો ખરો, પણ તમારે એને ચાર્જ કરવું પડે. તમારી અંદર તમારે તમારી અંદર એને જગાવવું પડે. ચાર્જ કરવું ત્યારે ગંગા સતીને યાદ કરવા પડે. હા હા, કે પાડી લીધા પછી કાયમ કરવો અભ્યાસ. પેલા તો આપણે ભાડવું પડે ને. ભાડી લીધો તો એક જ વસ્તુ છે, પેલા ભાડવું પડે. યાદ કરવા પડે. ભાડી લીધા પછી તો સારું છે વસ્તુ છે, કઈક ભાડી તો લીધું છે. ઓલું તો આપણે ભાડ્યું જ નથી કઈ. અભ્યાસ ગંગા સતીએ ગજબ કરી દીધો પછી ઉપર ઈ પડે. ગંગા સતીના શુદ્ધ ભજન છે, શુદ્ધ. કબીરના ને બીજા તમને ભજનો હોય એની અંદર તમને ચાપખા જોવા મળે, માણસો શું કરે છે શું નથી કરતા એની વાત જોવા મળે. આની અંદર તો શુદ્ધ આધ્યાત્મ છે. કબીરની અંદર એ વસ્તુ જોવા મળે કે આ તો અંદરની ડીપ વસ્તુ જોવા મળે, પણ એમાં બધા જુદા જુદા શેડ મળે તમને. વ્યાસજી એક વખત એવું કહેતા, હા, અહીંનું જે વાતાવરણ છે તમને ભેગું લઈને જાઓ, તમારી સાથે એને રાખો. બરાબર. દાખલા તરીકે એ જ વસ્તુ અત્યારે છે કે અહીંનું જે વાતાવરણ, હવે અમારે આ ભેગું કેવી રીતે લઈ જવું? તમારી આગળ જે વેલ્યુ હોય ને એને તમે તમારી હારે રાખો. તમારા વિચારની વેલ્યુ હોય, તમારા બીજી વસ્તુની વેલ્યુ હોય તો તમે એને રાખતા હો. અને આને રાખવા માટે તમારી આગળ વેલ્યુ એની હોવી જોઈએ કે હવે દાખલા તરીકે આ રહેશે કેવી રીતે. હવે જો આત્માનુસંધાન કે પ્રેઝન્ટ મોમેન્ટમાં નહીં રહી તો રહેવાનું નથી. તો હવે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં કેવી રીતે રહું કે જેથી આ વાતાવરણને હું મારી સાથે રહી શકું. પણ રાખવા માટે તમારી પ્રેઝન્ટ મોમેન્ટ જોશે. અને બીજું રીલિવિંગ કરી શકાય એને. રિલિવિંગ એટલે કે તમે માનો કે અહીંયા જે પ્રકારે હતા એ વસ્તુને પાછી એવી ને એવી યાદ કરો તો એ રીતે પાછું વાતાવરણ થઈ જાય. તમે દાખલા તરીકે કોઈ પણ જાગૃત વ્યક્તિ હોય એની તમે વાતચીત કરો કે વિચાર કરો, કોઈ એટલે તમે એની વાતચીત કરો છો અથવા તમે તમારી અંદર એના સંસ્મરણો કાઢો
તો એ વસ્તુ પાછી પરિસ્થિતિ પેદા થઈ જાય. તમે ક્યારેક અનુભવશો કે કોક સંતોની વાત કરતા હોય આપણે અને એ રાઈટ હોય લોકો, તો એ લોકોનું આખું વાતાવરણ ઉતરી આવે ત્યાં એ ટાઈમે. એટલે તમે જે કહ્યું છે ત્યારે એવું બને કે આ લોકો જેને વિઝ્યુઅલાઇઝેશન કહે છે ને એવું થાય, થોડીક વાર માટે એ પિક્ચર આખું ઊભું થાય, આમ જાણે રૂવાડા ઊભા થઈ જાય અને ઓટોમેટિક એ વસ્તુ હોય જાય થોડોક. એટલે એમાં તમે મહેનત ન કરવાની હોય. માનો કે તમે ખાલી યાદી કરતા હો ને, એટલે તો બહુ ખાલી યાદી, પ્રેમપૂર્ણ યાદી હોય ને, તમારો પ્રયાસ નહીં. ઓછીતાનો આવે. હા મને જે ઓછીતાનો કરતા કરતા કલાક એક વાતું કરી રીતે ન ગયું અને ક્યારેક એમનું સ્કૂટરમાં જતા હોય ઓછીતાનું બની જાય. ના, એટલે તમે કોઈ સાચા સંતને યાદ કરો ને, એની સ્મૃતિઓ યાદ કરો ને કે અમે આમ ગયા હતા ને આ વાતાવરણ થઈ ગયું, આમ હતું. ખાલી તમે વાત ચાલુ કરો ને ત્યાં એનું વાતાવરણ ઉતરી આવે. એ તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે. તમે કોઈ સંતની સાચી રીતે તમારા ભાવથી જયારે વાત કરતા હશો ને ત્યારે વાતાવરણ ઉતરી જશે ત્યાં. મારા ભાઈ એવું ઘણી વાર થાય છે. હા, બસ ખાલી આમ યાદી આવીને આમ સેજક વાત કરી ત્યાં અંદર હું તરત જ ફરી આમ એમ ઊંચો ને આમ શ્વાસ ખાવ ધીમા થઈ જાય. બરાબર. ક્યારેક એમ લાગે શ્વાસ લેવાની જરૂર ન લાગે. બરાબર. એટલું આમ શાંત થઈ જાય. તો છે તમારા કબજામાં હાથ એમટી પ્લેસની અંદર ક્યાં સુધી વહ્યું છે, ક્યાં વહ્યું છે, ક્યાં સુધી એમટી પ્લેસમાં જાતું જાય તો ક્યાં વહ્યું છે, કેટલા સુધી વહી જતો પછી પાછું એને રિટર્ન બોલાવી લેતા કે પકડી રાખવું પડતું હશે કે શું છે? એટેન્શન ને લઈ જવાવાળું કોણ હોય? માનો તમે કહો અહીંયા લગીને જાય, તમે મરી જાઓ, હું મરી જાય પછી કોણ લઈ જાય? ક્યાં લઈ જાય? હુંનું મૃત્યુ થાય, માનો કે હું જ નથી, તો હવે તમે ડીપમાં ક્યાં જવાના? તમે જ વયા ગયા, હવે પછી શું? કેમ સવાલ કરો તમે, વાંધો નહીં કરો. એટલે જ્યાં લગીન મન છે ત્યાં લગીન ક્યાં કેટલું ડીપ જવું એ બધી વસ્તુ છે. મન હોય ત્યાં લગીન, પણ મન નથી હોતું તો પછી ડીપ નો અર્થ જ એમ છે તમે નથી ઈ જ છે. હવે તમારે ક્યાં ડીપ લઈ જવું છે? તમે વયા ગયા, હવે ડીપ ક્યાં જશો? તમે જ નથી, કોણ હવે ડીપમાં લઈ જાય તમે? એટલે તમે એવી જગ્યા આવી ગયા કે જેમાં તમે ડીપમાં ઘૂસી જ ગયા. હા. અને આની અંદર તો શું થાય, ડીપ નો પાછો સંદર્ભ એવો હોય છે કે આમ ડીપ માણસ શું સમજે કે વ્યક્તિત્વનું વિસર્જન થવાની પ્રોસેસ હોય. વ્યક્તિત્વ હોય એનું વિસર્જન થવાની પ્રોસેસ હોય. વ્યક્તિત્વનું જયારે વિસર્જન થતું હોય ને ત્યારે પ્રોબ્લેમ હોય. વ્યક્તિત્વ આપણે વ્યક્તિત્વનું રાખવા માંગતા હોય અને ઓલું આપણું એટલે જેવું તમારી સ્મૃતિનો વિભાગ હોય જાય ને એટલે તમને ભય લાગે. એટલે તમે આજે ડીપમાં છે એ જ્ઞાતમાંથી અજ્ઞાતમાં જે પ્રવેશ કરવાની જે રીત છે ને એની અંદર ભય તમને જો તમારી અંદર હોય તો ભય લાગે. અને જો તમે એ ભયને ઓવરકમ કરી લીધો છે તો હવે તમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ જે ડીપમાં જવાના પ્રશ્ન છે ને એ અહંકારના છે કે તમે અહંકારને છોડો. એટલે ઘણા લોકોને અનુભવ થતો હોય કે અમુક સમય એવો આવે કે જેમાં અત્યારે સમય શું થયો છે, હું કોણ છું એની આખી સ્મૃતિ છૂટી ગઈ હોય. હું કોણ છું અને અત્યારનો સમય, અત્યારનો દેશ, કાળ અને હું. કોક વખત સાધક લોકોને આ અનુભૂતિ થાય છે કે એની અંદર તમને હાવ બધું વિસ્મરણ થઈ ગયું અને એ વિસ્મરણ થયું અને તમે અત્યારે ડર અનુભવો છો કારણ કે વિસ્મરણ થઈ ગયું છે. ઓમાં અજ્ઞાત ને અજ્ઞેય તમે કોઈ દી જાણ્યું નથી એટલે તમને અંદર ભય પેદા થાય કે હવે શું. તો ત્યાં ડીપ ને બધી વસ્તુઓ પડેલી છે, પણ એક વખત તમે આ ભયને ઓવરકમ કરી દીધો, તમે તમારું જ મૃત્યુ કરી દીધું તો પછી ડીપ કઈ નથી. ડીપ છે એનું હોવાપણું જ છે. ઈ ડીપ છે, હોવાપણું છે. એટલે તમારે એટલે તમારે કરવા માટે ચોકડી લાગી ગઈ છે. કરવા માટે તો ઈ ન હોય ને તમારે કઈક કરવાનું હોય.
આ જગ્યા એવી છે, આ જગ્યા એવી છે કે એ જગ્યાએ તમે એવી જગ્યાએ પહોંચી ગયા છો કે જેમાં તમને એની સતત રીતે કોન્સ્ટન્ટ રીતે એના હોવાપણાનું તમને અહેસાસ છે, અને એ હોવાપણામાં એના હોવાપણા ઉપર તમારું લક્ષ કરો છો, તમારું લક્ષ ત્યારે એના હોવાપણામાં જાય છે, એ તો હાજર હાજર છે. શું કરશો તમે? તમારું ખાલી ન હોવું ને એ એનું હોવું થઈ જાય છે. મિટાવી દેવા પડે, મિટાવી દેવા પોતાની જાતને. જ્યારે ડીપમાં જાતું હોય એટલે એના સાક્ષાત્કારો, એનો એક સાક્ષાત્કાર છે કે સતત કોન્સ્ટન્ટ રીતે છે, એવો એક સાક્ષાત્કાર છે. તમારું કરવાનું બધું હતું એ તમે કરી લીધું, તમારું કરવાનું જે હતું એ તમે કરી લીધું, જે હોશ રાખવાની હોય, ભાન રાખવાનું હોય, એક જગ્યાએ તમે એને સબકોન્શિયસ અનકોન્શિયસમાં નાખી દીધું. હવે તમારે ભાને નથી રાખવાનું, તમારે જાગૃતિ નથી રાખવાની, એની રીતે આવે જાય, જે વસ્તુ થાય એની રીતે જ. હવે તમે કઈ નથી, હવે એની રીતે છે. હવે એટલે સાધના જ્યાં લગીને તમારા સબકોન્શિયસ અનકોન્શિયસમાં સાધના વહી ન જાય ત્યાં લગીને તમારે કંઈક કરવાનું છે, ઈ એને નાખવા માટે. એક વખત તમારા અનકોન્શિયસ એટલે હવે તમારે એવું થશે કે કોઈક વખત માનો કે તમે પ્રેઝન્સમાં, તમે જે કહેવાય છે, તમે જે હું કહેવાય છે એ તમે ભલે પ્રેઝન્સમાં ન હોય, પણ ઓલું પ્રેઝન્સ એની અંદર વહી ગયું છે, એટલે ઈ પ્રેઝન્સ એને કહેશે, ઈ પ્રેઝન્સ થોડી વાર પછી એને કહેશે કે તું અહીંયા ભૂલી ગયો તો લે આ જોઈ લે, એટલે એ થઈ ગયું ચોખ્ખું. એટલે ઈ પ્રેઝન્સ તો નિરંતર હશે. હવે તમે ક્યારેક તમે જે કહેવાતું અત્યારે તમારું એટેન્શન ક્યારેક હોઈ શકે, ન હોઈ શકે, ક્યારેક હાજર હોઈ શકે, ક્યારેક ગેરહાજર હોઈ શકે, એવું બની શકે, પણ ઓલી પ્રેઝન્સ તો અંદર ઘૂસી ગઈ છે. ઈ તમને થોડી વાર પછી તમને તમારી સામે દેખાડશે, આ જોઈ લ્યો. એટલે હવે તમારે કઈ કરવાનું નથી, ઈ જ કરે છે. હવે સંપૂર્ણ ઈચ્છા રહિત થઈ જવાય ને, અથવા તમારી સંપૂર્ણ આસક્તિઓ મટી જાય ને, ત્યારે આ બધી વસ્તુ છે. સંપૂર્ણ આસક્તિઓ કોઈ જગ્યાએ કાંઈ જગ્યાએ અટવાયેલી હોય તો આ નહીં થાય. ક્યાંય પણ તમારું ચિત્ત અટકેલું હશે કે અહીંયા મજા આવે છે, અહીંયા મજા આવે છે, એવું ચિત્ત અટકેલું હશે ત્યાં લગી નહીં બને. હા, એટલે તમારે કાંઈ જોતું નથી અને તમે એનો મહિમા જાણી લીધો છે કે એના સિવાય દુનિયામાં કોઈ વસ્તુનું મૂલ્ય જ નથી. આમ તમારી અંદર એનો અહેસાસ છે, એના સિવાય એટલે કોઈની વેલ્યુ જ નથી એમ. એક દીવો તમે પ્રગટાવ્યો છે અંદર, એક આપણે સ્થૂળ રીતે દ્રષ્ટાંત, એક દીવો તમે પ્રગટાવેલો છે રાતે પ્રગટાવેલો છે. એ દીવો ચાલુ જ છે અને બપોર થઈ ગઈ, સૂર્યનો પ્રકાશ આવ્યો, તો આ દીવાનું શું થાય? ના ઠારવાનું કઈ જાય ના, એટલે ઓલા પ્રકાશમાં એ સમાઈ ગયો છે. સૂર્યનો પ્રકાશ છે એમાં જ સમાઈ ગયો છે. એ જીવંત જ છે, એ પોતે પોતાની રીતે એની અંદર સમાઈ ગયેલો છે. હવે પાછું અંધારું થાય છે ત્યારે પાછો એ પ્રકાશ અંધારું થાય ત્યારે વિશેષ રૂપે, બાકી સામાન્ય પ્રકાશની અંદર એ ભળી જાય. તો તમારી આત્માનું જે આત્માની જે અવેરનેસ નું તત્વ છે એ જયારે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર સમાન રૂપે થઈ જાય, એટલે હવે એ જ્યારે
જ્યારે એનું પોતાનું નહીં હોવાપણું હોય ત્યાં મહાપ્રકાશમાં થઈ ગયો છે. પછી મહાપ્રકાશમાં માનો કે નથી તો પાછું એ દીવો ચાલુ જ છે. એ દીવો પોતાની રીતે ચાલુ જ છે. એ દીવો બંધ નહીં થાય હવે એમ. એટલે અવસ્થાઓ પછી છે કે અવસ્થાઓની અંદર તમે એની અંદર લઈ થઈ ગયા, ક્યારેક તમે સાક્ષી રૂપે રહી ગયા. એટલે એ જુદી જુદી અવસ્થાઓ જ્યાં લગીન જીવન છે ત્યાં લગીન સાક્ષી આવશે, તમે એની અંદર આખા હમાઈ જશો એવું આવશે, જુદી જુદી અવસ્થાઓ પ્રગટ થશે. પણ તમે જે છો એ છો, અવસ્થાઓ બદલાતી રહેશે એમ. ક્યારેક તમે એમાં લઈ થઈ ગયા, ક્યારેક તમારામાં એ લઈ થઈ ગયું. એટલે બુંદ ની અંદર સાગર સમાઈ જાય. બુંદ હોય, જીવાત્મા હોય, એમાં પરમાત્મા સમાઈ જાય. એટલે એમ કે બુંદ તો સાગરમાં સમાઈ જાય તો સાંભળ્યું છે, પણ બુંદ ની અંદર આખો સમુદ્ર સમાઈ જાય એ નથી સાંભળ્યું. તો એવી અવસ્થા છે આ એમ.